ગાર્ડનમાં આવીએ બરોબર, તો આ જે છોકરાઓ રમે છે આનાથી આપણને આપણું બાળપણ યાદ આવે કે ન આવે? આવે કે ન આવે? સાચું કે છે? તો એમની આ બાળપણ બીજી વખત નથી આવતું. શું કેવું તારું? સાચું ખોટું? અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જાઓ એટલે કેવું યાદ આવે કે હું નાની હતી ને મારા પપ્પા મને અહીંયા લઈને આવતા હતા. હો બિમલ, કે હું નાનો હતો ને તાર મને સોનું ભીમનાથના મેળામાં લઈ જતા હતા. હો સોનું, એટલે કહેવાનો મતલબ કે જ્યારે આ બાળપણ આવે છે અને એ બાળપણની આપણે જે મજા લઈએ છીએ એ બાળપણ ક્યારે જતું રહેશે ને પછી જે આ જવાબદારીઓ આવે છે એને લીધે જીવનમાં માણસ જવાબદારીમાં જ રહે છે. યસ, તમને જો હરેક વસ્તુ એક વાર આવે છે. બાળપણ તો કે એક વાર, ગઠપણ તો કે એક વાર, યુવાની તો કે એક વાર, પરણેતર સાચું પરણેતર તો એક જ વાર ને. બીજી વખત તો પરણેતર હા ના, મરણમાં કેવું થાય કે તમને બીજું જીવતદાન મળે, બીજું બૈરું મળે, પણ એ ઘરઘાવા જેવી વાત થાય. એ લગ્ન ન કહેવાય, જાન લઈને ન જઈ શકો તમે, સમજો? એટલે કહેવાનો મતલબ કે આપણને જે જીવન મળ્યું છે સાહેબ, એમાં બાળપણ એક વાર છે, યુવાની પણ એક વાર છે ને ગઢ પણ એક વાર છે. તો જિંદગી છે, જીવો, છોકરાઓને હારે મોજ કરો, છોકરાઓને મોજ કરાવો. અને ખાસ કહું છું કે તમારા સંતાનોને સાંજે કદાચ તમે બહાર ન લઈ જતા હોય તો બહાર લઈ જાઓ. જો ગાર્ડનમાં કોઈ પૈસા નથી થતા, બરાબર? બહાર ફરવા જવામાં પૈસા થાય પણ ગાર્ડનમાં જવાના કોઈ પૈસા નથી થતા. છોકરા સાથે આંટો મારવાના કોઈ પૈસા નથી થતા. આખો દિવસ તમે થાકીને આવ્યા હોય, હું સમજુ, પણ ક્યારેક સંતાનોની જોડે આવી રીતના ફરવાની પણ એમને યાદગીરી રહે કે મારા પપ્પા અને મારા મમ્મી મને દિલ્હી ગાર્ડનમાં લઈને જતા હતા. આ એક આપણા મગજમાં જે આવતું હોય છે ને એ પણ એના મગજમાં આવે, બરાબર? તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ જરૂરથી કરજો ને વિડીયોને શેર કરજો. તમારા બાળપણની યાદ આમાં જરૂરથી કોમેન્ટ કરજો. જય માતાજી, આવજો.